એ દિવસ સામાન્ય નહોતો. ઘરમાં શાંતિ હતી, પણ મારા મનમાં તોફાન. મમ્મી પપ્પા બહારગામ ગયા હતા અને પહેલી વાર હું એકલો હતો. એકલો, પણ કોઈને મળવાની આશા સાથે. પાયલને ઘરે બોલાવવાનો નિર્ણય સહેલો નહોતો. સમાજ, પરિવાર, ડર બધું સામે હતું. પણ પ્રેમ ક્યારે ડર સાંભળે છે? એણે પોતાના ઘરમાં ગ્રુપ સ્ટડીનું બહાનું બનાવ્યું. મને આજે પણ યાદ છે, ફોન પર એની અવાજમાં થરથરાહટ હતી. જો મમ્મી ના કહે તો? હું હસીને બોલ્યો, પ્રેમમાં હિંમત હોવી જોઈએ. બપોરે 11 વાગે ડોરબેલ વાગી. હૃદય એવું ધબક્યું જાણે છાતી ફાટી જશે. દરવાજે પાયલ ઊભી હતી. સફેદ કુર્તી, નીલી જીન્સ, કાનમાં નાના ઝુમકા અને આંખોમાં એ લાજ જે શબ્દોમાં કહી ન શકાય. એક ક્ષણ માટે અમે બંને ચૂપ. ફક્ત આંખો વાત કરતી હતી. આમ જ જોતા રહેશો? એ શરમાઈને બોલી. એ દિવસ પ્રેમનો પહેલો પાઠ હતો. અમે સાથે ખાધું, હસ્યા, વાતો કરી. મારા ખોળામાં માથું મૂકીને બેસી અને હું એની વાળ સાથે રમતો રહ્યો. એણે ધીમેથી પૂછ્યું, જો ક્યારે દુનિયા સામે લડવું પડે તો? મારી સાથે લડશો ને? હું કંઈ બોલી ન શક્યો. ફક્ત એને ભેટી લીધો. સાંજ પડતી હતી. જતા વેળા એણે મને ભેટી લીધો. એ ભેટમાં આખી દુનિયા હતી. અને પછી અમારો પહેલો કિસ. ડર સાથે, પ્રેમ સાથે, સપનાઓ સાથે. ફેબ્રુઆરીનો મહિનો. કોલેજનું પીસીપી પ્રોગ્રામ. હું મોડો પહોંચ્યો. મિત્રોની પાસે ગયો અને ત્યાં એને જોઈ. સફેદ ટી શર્ટમાં, વાળ ખુલ્લા. એ દિવસે મને ખબર પડી, પ્રેમ અચાનક થાય છે. અમે છેલ્લી બેન્ચ પર બેઠા. એણે મને પેન આપ્યો અને પેન સાથે જ દિલ પણ લઈ ગઈ. 3 દિવસ. હાસ્ય, મસ્તી, શરારત. પણ કોઈને ખબર નહોતી કે અહીંથી એક પ્રેમકથા શરૂ થવાની છે. વોટ્સએપ ગ્રુપ બન્યું. નોટ્સ ઓછા, મજાક વધારે. હું એને ચશ્મીસ કહું, એ મને મિસ્ટર ડ્રામાબાઝ કહે. રાત્રે મેસેજ, સૂઈ ગયા? અને વાતો સવાર સુધી. ક્યારેક એની એક હાય પણ આખો દિવસ ખુશ રાખી દેતી. ધીમે ધીમે મિત્રતા પ્રેમ બની. એક દિવસ મને સમજાયું, જો આજે નહીં કહું તો કદાચ ક્યારેય નહીં. હાથ કંપતો હતો. ફોન પર અવાજ અટકી રહ્યો. પાયલ, મને તું ગમે છે. એ ચૂપ રહી. એ ચૂપ્પન મારા માટે સૌથી મોટો ડર હતો. મને સમય જોઈએ, એ બોલી. એ સમય મારી જિંદગીનું સૌથી લાંબુ અઠવાડિયું હતું. એક અઠવાડિયા પછી એનું મેસેજ આવ્યું. હા, પણ કોઈ વચન નહીં. મને એ પણ મંજૂર હતું, કારણ કે પ્રેમ શરતો વગરનો હોય છે. નરીમાન પોઈન્ટ, લાંબી વાતો, ભવિષ્યના સપના. અમારો સંબંધ મેચ્યોર લવ્સ ઇમેચ્યોર. હું એની બર્થડે ભૂલી ગયો. એ રડી નહીં, ફરિયાદ પણ નહીં, પણ એની આંખોમાં નિરાશા હતી. અને એ નજર મને અંદરથી ખાઈ ગઈ. સાંજે ફિલ્મ, પિઝા, સનસેટ. હું માફી માંગતો રહ્યો. એ હસતી રહી. પણ હું જાણતો હતો, એ હાસ્ય પાછળ દુઃખ હતું. એણે આખો મહિનો મારા માટે ગીતો ગાયા, નોટ્સ લખ્યા, મારા માટે સમય કાઢ્યો. એ દિવસે મને લાગ્યું, પ્રેમ મળ્યો છે. જાત, સમાજ, પરિવાર, પ્રેમ સામે દિવાલ બની ગયા. એના ભાઈએ અમને જોયા. એ રડી. હું કંઈ કરી ન શક્યો. એ દિવસથી બધું બદલાઈ ગયું. મારા માટે શક્ય નથી, એ બોલી. હું ચૂપ રહ્યો. કારણ કે પ્રેમ ક્યારેય જબરજસ્તી નથી થતું. એ ગઈ, પણ દિલ અહીં રહી ગયું. દરેક પ્રેમ લગ્ન સુધી નથી પહોંચતું, પણ દરેક પ્રેમ ખોટો નથી. કેટલાક પ્રેમ યાદ બની જાય છે, અને યાદો ક્યારેય મરતી નથી. એ આજે પણ મારી છે, યાદોમાં. શું તમારું પણ એવું કોઈ અનુભવ છે? કોમેન્ટમાં લખો. અને આવી વાર્તાઓ માટે પ્રેમપત્ર 4U ને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં.